તમામ ધ્યાને અમારી પહેલે કન્સિડર કરશો ને આ તમામ આધાર પુરાવા જેટલા પણ આપશે અને તમામને ધ્યાને ખાલી 2-3 વાત તમને કહું. જી રાજકોટની કારણે રસ છે કે આપણે રિવરફ્રન્ટ બનાવવું, લાઈક રેફરન્ડમ બી રાજકોટમાં કરીએ તો લોકો કહેશે કે ભાઈ આ ગરીબ માણસનું ઘર તોડીને અમારા સાત પડી આટો ખાવા માટેની વ્યવસ્થા નથી. બીજું જેમ લાલજીભાઈ ને ઇન્દ્રનીલભાઈ વાત કરી એ પ્રમાણે 1% પણ કેસમાં કોઈ પણ વિકાસના પ્રોજેક્ટના નામે પણ કોઈ માણસને ખદેડવા પડે. તમારી જોડે તે અપેક્ષા છે કે પહેલા તમે ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ એના માટે ઊભી કરી તો ઘણા બધા ગરીબો ત્યાં શિફ્ટ થવા તૈયાર થતા હોય છે. અત્યારે થઈ શું રહ્યું છે આખા ગુજરાતમાં, હું રાજકોટની સ્પેસિફિક વાત નથી, અક્રોસ ગુજરાત, અંબાજી હોય, દ્વારકા હોય, અમદાવાદ હોય, રાજકોટ, સુરત, બધી જગ્યાએ ગરીબોના ઘર ઉપર બુલડોઝર ફરી જાય, ઉપર આપ ને નીચે ધરતી એવી પોઝિશનમાં આવી જાય અને પછી અમારે તમને આવેદન પત્ર આપવાનું ગરીબો સાથે તો ક્યાંક તમે એડજસ્ટ કરજો. અત્યારે વહેલા જાગેલા છે ગરીબ માણસો, એમના બધી તમને વિનંતી એવી છે કે તમે રાજ્ય સરકાર સાથે સંકલન કરી 2-4 દિવસમાં તમે આ ગરીબોને એમનામાં ઇન્ટરેસ્ટ રહેવા અમને તમે જણાવો, તમારી અનુકૂળતા કે ભાઈ પહેલી પ્રાયોરિટી તમને હટાવવામાં આવે પણ કોઈ કારણસર એવું બનવાનું બી હોય આટલા માણસોને વૈકલ્પિક વ્યવસ્થા આપીશું. કેમ કે વૈકલ્પિક વ્યવસ્થાના અભાવ વગર આ માણસોને તમે રોડ ઉપર રજડતા કરી દેશો. અને બહુ સરસ વાત કરી ઇન્દ્રનીલભાઈ, આ એ જ માણસો છે જે તમારા મારા ઘરે કચરા પોતું કરવા આવે છે, જે આપણા ઉદ્યોગો ફેક્ટરીઓમાં કાળી મજૂરી કરે છે, એમના જ પરસેવાથી કલેક્ટર ઓફિસ બની છે અને વિધાનસભાનું મકાન બન્યું છે. એટલે આ લાગણી અમારી તમે પહોંચાડો અને થોડોક સમયમાં 2-4 દિવસમાં તમે વી વોન્ટ યુ ટુ ગેટ બેક ટુ અસ કે વોટ કેન બી ડન. બાકી દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં ગવર્મેન્ટ લેન્ડ છે ત્યાં ત્યાં નોટિસ આપ્યા છે અને આપને ખબર હશે કે છેલ્લા 1 વર્ષમાં ઘણી બધી કરોડોની જગ્યા આપણે ખુલ્લી કરાવી છે. એવું નથી, જસ્ટ એક સરકારી પ્રિન્સિપલ છે કે સરકારની જગ્યા હોય ને ત્યાં ખરેખર સરકારના ટીપીની અમુક જગ્યા ટીપીમાં પ્લોટ મળ્યા છે, અમુક જગ્યા સરકારની પોતાની જગ્યાઓ છે અને વર્ષોથી ત્યાં દબાણ છે. તો દરેક દબાણ કરતો હોય અને આપણે નોટિસ આપીને પૂછીએ છીએ કે તમારી પાસે આના આધાર પુરાવા છે કે નહીં, જેના આધાર પુરાવા હોય સાંભળીને આના તમે આધાર પુરાવા કોને ગણશો સાહેબ? તો હું આ જ કહું છું સાહેબ, આ ગણવાનું અને નીચે જે મામલતદાર કક્ષા નિર્ણય લેશે ત્યારે રૂટીન નહીં, પણ તમે દરેક જગ્યાએ notice નહીં, તમે આપે છે. જમીનના આ એક વિસ્તાર દરેક જગ્યાએ નહીં, પૂર્વના પણ સાહેબ ઈ આ તો ભાજપ છે ને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર માટે ખાલી કરાવે છે. એનો તમે ભાગ બનો જ એનો અમારો વાંધો છે. અને તમને એ કીધું તમે આધાર પુરાવા કોને ગણો? એનું લાઇટ બિલ ગણશો, તમે એનું રેશન કાર્ડ ગણશો તો અમે એ દઈએ, પણ તમે જમીનની માલિકી જ માંગો, જે તમને ખબર છે કે જમીનની માલિકી એની નથી, એ તો આધાર પુરાવા તમે માંગશો. પણ એના નિયમો અમને આટલા બધા એના નિયમો છે, we would like to hear. નાખી જમીન બિલ્ડરો આપણે બચાવવા માટે. પત્રકાર મિત્રો પણ છે. મારે તો આપણે એવું છે કે કાનૂની હક જે છે આપણે કોઈ ગેરકાયદેસર માંગણી નથી મોકલી. દેશનો નાગરિક રહેવાનો અધિકાર, જીવવાનો અધિકાર સરકારે અને બધા જ એના માટે બંધાયેલા છો, આપ બંધાયેલા છો, તંત્ર બંધાયેલું છે. એનું જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બુલડોઝર ફરી શકે નહીં. આ વ્યવસ્થા છે. નોટિસ આપવી પડે, નોટિસ આપ્યા પહેલા અમુક તપાસો કરવી પડે, ખાલી નોટિસ આપી દે એટલે આપણે ત્યાં સિસ્ટમ છે, નોટિસ આપી દો પછી પુરાવા એક ગોતે, પણ ત્યાં કેટલા વર્ષથી રહે છે, કેટલા વખતથી ભરે છે, તમારી પાસે આખું તંત્ર છે, રેવન્યુ સિસ્ટમ પણ છે. એવું તો છે જ નહીં કે આપણી પાસે ખબર નથી કે કોણ ક્યાં. તો આ બધી પૂરતી અને મૂળ વાત બધું કર્યા પછી કશું જ નથી. હવે ફૂટપાથ ઉપર રહેતો માણસ, બોમ્બેનો ચુકાદો છે, બોમ્બે જે છે એના ફૂટપાથ ઉપર રહેતા લોકો વર્સિસ મ્યુનિસિપલ કોર્પોરેશન ધરણમાં જીવવાનો અધિકાર કલમ 21 મુજબ રહેવાનો અધિકાર જે છે એનો ભાગ છે, પહેલો હિસ્સો છે. અનેક ચુકાદાઓ સુપ્રીમ કોર્ટના આવી ચૂકેલા છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી કોઈ ખાનગી જમીન હોય ત્યારે જુદો નિયમ લાગુ પડશે, પણ સરકારી પડતર જમીનોમાં પણ હોય, જો જમીન સરકારી है वो जमीन हमारी है, કારણ કે લોકોની જ છે, લોકોની જ સરકાર છે, ત્યારે આ જમીન ઉપર લાંબા સમયથી રહેતો હોય તો જીવવાના અધિકારના ભાગરૂપે એના માટે મકાનનું એટલે શેલ્ટરની વ્યવસ્થા કરવી એ સરકારની જવાબદારીનો ભાગ છે. એટલે આપણે જે નોટિસો આપીએ છીએ